નું સંમેલન આજરોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું, જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું, જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે. અસ્તુ. ખાસ કરીને જે આંતરિક વિગ્રહની વાત સપાટી પર કેટલા વખતથી આવી રહી છે, કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં. એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસને શું જવાબ આપશો આ બાબતે? જે કોંગ્રેસને આક્ષેપ છે લઈને તમારો શું કહેવું છે? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં, કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ છે. સાહેબ, 6 લાખથી વધારે મતો જીતવાની સી આર પાટીલે આજે હાકલ કરી છે, એ હાકલને કેવી રીતના ઉપાડશે? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે પેજ સમિતિ સુધી પહોંચેલું છે, એના હિસાબે અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે. એમાં કોઈ